નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોને જૂન 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે તેની આગોતરી માહિતી મેળવો આજના વિડીયોમાં. તો ખાસ કરીને જૂન 2026ના માસનું પેન્શન જે 1 જુલાઈ 2026ના રોજ જમા થશે, તો તેની આપણે થોડીક આગોતરી વાત કરવાના છીએ કે કેટલું પેન્શન જમા થશે. તો તે જાણવા માટે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો પેન્શનર મિત્રો. તો જોઈએ આજનો આ વિડીયો. તો ખાસ કરીને જે ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો છે તેને 1 જુલાઈ 2026ના રોજ પેન્શન કેટલું જમા થશે તેની વાત કરીએ. તો પેન્શનર મિત્રો, તમારું મૂળ પેન્શન એટલે કે તમારું બેઝિક પેન્શન જે છે તે બેઝિક પેન્શન પ્લસ તેમાં 60% લેખે હાલમાં જે મોંઘવારી રાહત એટલે કે જે હંગામી વધારો મોંઘવારી રાહતમાં થયો હતો, જે મોંઘવારીને અનુરૂપ વધારો ઘટાડો થતો હોય છે, તો તેમાં 60% લેખે મોંઘવારી રાહત પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, એમાં ત્રણેય રકમનો સરવાળો એટલે કે બેઝિક પેન્શન પ્લસ 60% લેખે મોંઘવારી રાહત પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આમાં ત્રણેય રકમનો સરવાળો થાય તે તમારું ટોટલ અર્નિંગ પેન્શન થશે. તો તેમાંથી જો તમારું પેન્શન આવકવેરાને પાત્ર હોય તો તે આવકવેરાની ટકાવારી તેમાંથી માઇનસ થશે. અને જો તમારે હજી સુધી કોમ્યુટેશનની વસૂલાત ચાલુ હોય તો તે કોમ્યુટેશનની વસૂલાત પણ તમારા પેન્શનમાંથી માઇનસ થશે. તો ખાસ કરીને આ બે રકમની તમારા જે ટોટલ અર્નિંગ પેન્શન હતી તેમાંથી આ બે રકમની કટોતી છે તે થશે પેન્શનર મિત્રો. તો વધુ વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના લાખો પેન્શનર ભાઈઓ અને બહેનો માટે આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ ઉપયોગી માહિતી. તો જૂન 2026 માસનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે? તો શું મોંઘવારી રાહત કોઈ વધારો મળશે? તો શું એરિયર્સ જમા થશે? અને સરકાર તરફથી પેન્શનરો માટે કોઈ નવી જાહેરાત થવાની શક્યતા છે? તો જો તમે પણ ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ સભ્ય પેન્શન મેળવે છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં અમે તમને એક એવી માહિતી જે મહત્વની માહિતી છે તે પણ આપવાના છીએ જે દરેક પેન્શનરે જાણવા જેવી જરૂરી છે. તો ખાસ કરીને વાત કરી તેમ, જો તમે પેન્શનર હો અથવા તમારા પરિવારમાં કોઈ સભ્ય હોય જે પેન્શન મેળવતા હોય તો તેને માટે આજની આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે. અને વિડીયોમાં આપણે અંતમાં એવી પણ ખાસ એક માહિતી આપવાના છીએ જે તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે. તો ખાસ કરીને આજનો વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર જોવાનું ચૂકતા નહીં. તો ત્યારબાદ વાત કરીએ તો જૂન 2026નું પેન્શન ક્યારે જમા થશે? તો મિત્રો, દર મહિને પેન્શનરોને સૌથી વધુ રાહ હોય તે છે તેમના પેન્શનની. તો ગુજરાત રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન સામાન્ય રીતે આગામી મહિનાની શરૂઆતમાં તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તો જૂન 2026 માસનું પેન્શન પણ નિયમિત સમયગાળા દરમિયાન જમા થવાની શક્યતા છે. તો જો કોઈ ખાસ જાહેર રજા અથવા તો બેન્કિંગ સિસ્ટમ સંબંધિત સમસ્યા નહીં હોય તો પેન્શનરોને સમયસર પેન્શન મળી શકે છે. તો ખાસ કરીને જુલાઈ માસની શરૂઆતમાં એટલે કે 1 જુલાઈના રોજ જે જૂન 2026ના માસનું પેન્શન જમા થશે, તો કોઈ જાહેર રજા તો છે નહીં, પરંતુ બેન્કિંગ સિસ્ટમ સંબંધિત કોઈ સમસ્યા મોટી હોય તો તેને લીધે સમયસર પેન્શન મળી શકે છે. ત્યારબાદ જોઈએ તો જૂન 2026માં પેન્શન કેટલું જમા થશે? તો હવે વાત કરીએ સૌથી મહત્વના પ્રશ્નની. તો ઘણા પેન્શનરો સતત પૂછતા હોય છે કે જૂન મહિનામાં પેન્શનમાં કોઈ વધારો થશે કે નહીં. તો હાલની સ્થિતિ મુજબ જો રાજ્ય સરકાર દ્વારા કોઈ નવો જીઆર અથવા તો પેન્શન વધારો જાહેર કરવામાં આવ્યો નથી, તો પેન્શનરોને મે 2026માં મળેલી
જેટલી જ રકમ જૂન 2026માં મળશે। એટલે કે જો કોઈ પેન્શનરને ₹15,000 પેન્શન મળે છે તો લગભગ એટલી જ રકમ મળશે। તો જો કોઈને 18,000 મળે છે તો જૂનમાં પણ લગભગ તેટલી જ રકમ જમા થશે। તો જો કોઈને 25,000, 30,000, 40,000 પેન્શન મળતું હોય તો હાલના દર મુજબ જ પેન્શન જમા થવાની શક્યતા છે। તો ડીઆર એટલે શું તેની વાત કરીએ તો ઘણા પેન્શનરો માટે આ માહિતી ઉપયોગી રહેશે। તો ડીઆર એટલે કે ડિયરનેસ રિલીફ એટલે કે મોંઘવારી રાહત। તો જ્યારે દેશમાં મોંઘવારી વધે છે ત્યારે પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે તે માટે સરકાર ડીઆરમાં વધારો જાહેર કરતી હોય છે। તો જેમ કર્મચારીઓને ડીએ મળે છે તેમ પેન્શનરોને ડીઆર આપવામાં આવે છે। તો આ કારણે પેન્શનની કુલ રકમમાં વધારો છે તે જોવા મળે છે। તો ખાસ કરીને દરેક કર્મચારીઓને ડિયરનેસ એલાઉન્સ મળતું હોય છે અને દરેક પેન્શનરોને ડિયરનેસ રિલીફ એટલે કે મોંઘવારી રાહત મળતી હોય છે। તો ખાસ કરીને જે વધતી જતી મોંઘવારી હોય તેને લીધે પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે તે હેતુથી ડીઆરમાં સરકાર સમયાંતરે પણ વધારો કરતી હોય છે। ત્યારબાદ જોઈએ તો શું જૂન 2026માં ડીઆર વધશે? તો મિત્રો હાલમાં ઘણા પેન્શનરો ડીઆર વધારાની રાહ જોઈ રહ્યા છે। તો કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્ય સરકાર પણ ડીઆર અંગે નિર્ણય લઈ શકે છે તેવી શક્યતાઓ ચાલી રહી છે। તો જો રાજ્ય સરકાર દ્વારા ડીઆર વધારવાનો નિર્ણય લેવામાં આવશે તો લાખો પેન્શનરોને સીધો લાભ મળશે। તો તેમની માસિક પેન્શન વધશે અને શક્ય છે કે એરિયર્સ પણ ચૂકવવામાં આવે। પરંતુ જ્યાં સુધી સત્તાવાર જીઆર જાહેર ન થાય ત્યાં સુધી કોઈ પણ સમાચારને અંતિમ માનવા નહીં દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો એરિયર્સ મળવાની શક્યતા વિશે। તો ઘણા પેન્શનરોને આશા છે કે ભવિષ્યમાં ડીઆર વધારો જાહેર થશે તો જાન્યુઆરીથી અથવા તો અન્ય તારીખથી લાગુ કરીને એરિયર્સ આપવામાં આવી શકે। તો જો સરકાર પાછળથી તારીખથી વધારો લાગુ કરે તો પેન્શનરોને એક સાથે મોટી રકમ પણ મળી શકે છે। પરંતુ હાલમાં એરિયર્સ અંગે કોઈ સત્તાવાર જાહેરાત ઉપલબ્ધ નથી તેથી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની ચર્ચા વિશે। તો મિત્રો આજકાલ 8મા પગાર પંચ અંગે પણ સતત ચર્ચાઓ થઈ રહી છે। તો જો ભવિષ્યમાં 8મા પગાર પંચનો અમલ થાય તો કર્મચારીઓની સાથે પેન્શનરોને પણ તેનો લાભ મળી શકે છે। તો પેન્શનની ગણતરીમાં ફેરફાર થઈ શકે છે, મોંઘવારી રાહતમાં વધારો થઈ શકે છે અને કુલ માસિક આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે। જોકે આ બાબતે હજુ સુધી અંતિમ જે અમલીકરણ થવાનું હોય તે બાકી છે। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો માટે અગત્યની સૂચનાઓ વિશે। તો પેન્શન સમયસર મળે તે માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। સૌથી પહેલાં બેંક ખાતું સક્રિય રાખો તેમજ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટમાં અપડેટ રાખો। ત્યારબાદ આધાર અને પાન લિંક થયેલ છે કે નહીં તે ચકાસો। ત્યારબાદ જીવન પ્રમાણપત્ર સમયસર સબમિટ કરો। બેંક પાસબુક નિયમિત અપડેટ કરાવો અને સરકારી જીઆર અને સત્તાવાર જાહેરાતો પર નજર રાખો। તો જૂન 2026 માટે સંભવિત સ્થિતિ એની વાત કરીએ તો હાલની માહિતી મુજબ ગુજરાત રાજ્યના પેન્શનરોને જૂન 2026 માસનું પેન્શન હાલના મંજૂર દર મુજબ જ મળવાની શક્યતા વધારે છે। નવી ડીઆર જાહેરાત, એરિયર્સ અથવા તો અન્ય કોઈ લાભ અંગે સરકારનો સત્તાવાર ઠરાવ આવશે તો તેની અસર આગામી પેન્શનમાં જોવા મળી શકે છે। તો આશા છે કે જૂન 2026ના પેન્શન અંગેની આ સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી લાગી હશે। તો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનર છો તો ખાસ કરીને આજનો વિડીયો તમે લાઈક કરી દેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલશો નહીં, કારણ કે પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી યોજનાઓ સંબંધિત દરેક મહત્વની અને સચોટ માહિતી અમે સૌથી પહેલાં આપ સુધી પહોંચાડીશું મિત્રો। તો ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ, જય ગુજરાત।